નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો ગયા લેક્ચરની અંદર આપણે ગણિતની શરૂઆત કરી હતી અને થોડી ઘણી આપણે પરીક્ષાલક્ષી વાત કરી હતી। પરીક્ષામાં કેવું પૂછાય, તમારે કઈ રીતે ગણિતની તૈયારી કરવી જોઈએ, વિષય તમને શું કામ અઘરો લાગે છે અને શું કામ અઘરો ન લાગે એના માટે તમારે કેટલી તૈયારી કરવાની વાત કરી હતી। અને પછી આપણે એક નવો મુદ્દો શરૂ કર્યો હતો। નવા મુદ્દાનું નામ હતું કૌંસ ભાગુ સબા। આપણે લોકોએ એક નવા નિયમની શરૂઆત કરી હતી, જે નિયમ હતો કૌંસ ભાગુ સબા નિયમ। તમને ખબર છે કે ગાણિતિક પ્રક્રિયાઓ મેઇન 4 પ્રક્રિયા આપણે કામની છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। આ 4 પ્રક્રિયાઓ કરવા માટે એક નવા નિયમની શરૂઆત કરી હતી, કૌંસ ભાગુ સબા નિયમ। બરોબર, આ નિયમની કામ ક્યાં લાગે છે કે માની લો તમને આવું આવ્યું હોય કે 3 + 3, તો તમે ડાયરેક્ટ કહી દેશો તેનો જવાબ 6 થાય। તમને એવું કીધું 7 + 1, તો તમે કહી દેશો 8 થાય। તમને એવું કીધું કે 21 - 1, તો તમે કહેશો 20 થાય। તમને એમ કે 7 × 3, તો તમે કહેશો 21 થાય। બરોબર, તમે સીધો જવાબ આપી દેશો। શું કામ? તો કે અહીંયા ખાલી સરવાળો છે, અહીંયા ખાલી સરવાળો છે, અહીંયા ખાલી બાદબાકી છે, અહીંયા ખાલી ગુણાકાર છે। કોઈ પણ એક ગાણિતિક પ્રક્રિયા હોય તો તમે તરત જવાબ આપી દેશો કે જવાબ આમ થાય। પણ જો અહીંયા કેવું છે, ભાગાકાર છે, ગુણાકાર છે, સરવાળો છે, બાદબાકી છે, માત્ર એક દાખલાની અંદર બધી પ્રક્રિયાઓ આપી દીધી છે, તો તમે કઈ રીતે કરશો? તમે થોડા તકલીફમાં પૂછે પૂંગાડા ને। હવે ઘણી વખત કેવું થાય કે અમુક વ્યક્તિ ભાગાકાર કરે, ગુણાકાર કરે, સરવાળો આમ અહીંથી શરૂ કરે, અમુકને કોઈને પહેલા સરવાળો કરવો ગમતો હોય, પહેલા સરવાળો કરી નાખે, કોઈને બાદબાકી કરી નાખે, બાદબાકી કરી નાખે। એટલે બધા લોકો અલગ અલગ પ્રક્રિયાથી શરૂઆત કરે, એના કારણે બધા લોકોના જવાબ અલગ આવી શકે। કોઈના સરખા જવાબ આવે નહીં, બધા લોકોના જવાબ ખોટા આવે। તો જવાબ ખોટા ન આવે ને સાચા જવાબ લાવવા માટે શું કરવું પડે? તો સરકારે આપણને એક નવો નિયમ બનાવીને આપ્યો છે, ગણિતશાસ્ત્રીય આવો નિયમ બનાવીને આપ્યો છે કે જે નિયમ પ્રમાણે બધા લોકો કામ કરે તો તમે જવાબ સરખી રીતે લઈ શકો। હવે તમને લોકોને આની પહેલા વાત કરી દીધી હતી કે કૌંસ ભાગુ સબા નિયમમાં કૌંસ એટલે કૌંસ થાય। કૌંસની અંદર મેં વાત કરી હતી નાનો કૌંસ, મોટો કૌંસ, સગડીયો કૌંસ, આ પ્રકારના કૌંસ આવેલા હોય છે। બરોબર, ઈ કૌંસ કહેવાય। ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો, બા એટલે બાદબાકી। એટલે તમારે લોકોએ કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા કરતી વખતે આ સૂત્રને ખૂણામાં લખી નાખવાનું। મેં કેમ આપને લખી નાખ્યું કૌંસ ભાગુ સબા, એમ તમારા પાઠ્યપુસ્તકના ઉપરના ખાને લખી નાખો કૌંસ ભાગુ સબા। હવે જ્યારે તમે દાખલો ગણવાનું શરૂઆત કરો છો ત્યારે નિયમમાં લેવાનું। હવે માની લો કે આ દાખલો આપણે ગણવાનું શરૂ કરીએ, 55 / 11 × 3 + 45 / 9 - 5। આપણે આના આગલા વિડિયોની અંદર બે દાખલા ગણ્યા હતા। હવે આ વખતે આ દાખલો ગણવાની આપણે ટ્રાય કરીએ। તો આપણે કૌંસ ભાગુ સબા નિયમને વાપરીએ। તો જો તમને કૌંસ ભાગુ સબા નિયમમાં કે સૌથી પહેલા કૌંસ કે છે, આખાની અંદર તમને કઈ કૌંસ દેખાય છે? નાનો કૌંસ, મોટો કૌંસ, સગડીયો કૌંસ, તમને કઈ કૌંસ દેખાય છે? નથી દેખાતો ને? તો કૌંસને કેન્સલ કરો। હવે આગળ વધો। આગળ શું આવે છે? ભાગાકાર। તો આ વિડિયો આમાં તમને આ રકમમાં કઈ ભાગાકાર દેખાય છે? તો કે હા, 55 / 11, 9 / 3, 45 / 9, આ ત્રણ જગ્યાએ તમને ભાગાકારની નિશાની જોવા મળે છે। તો સૌથી પહેલા આનો ભાગાકાર કરી નાખો, બાકી બધું એમ રહેવા દો, એનું કાંઈ કરવાનું નથી, બાકી બધું એમ માત્ર ખાલી તમે ભાગાકાર કરો। 55 / 11, તો 11 × 55 એટલે આવ્યા 5, ગુણાકારની નિશાની એમ। હવે એટલા નંબર 9 / 3, તો 3 તેરીને 9, તો 3 આવ્યા, સરવાળાની નિશાની એમ। 45 / 9, તો 9 × 5 = 45, તો આવ્યા 5 અને -5 જે હતા એમ। મેં શું કર્યું, જો ફરી વખત સમજાવું છું, મેં શું કર્યું તો કે આપણને જે રકમ આપી હતી એ રકમ આખી લખી નાખી। હવે મારે શું કરવાનું છે તો કે કૌંસ ભાગુ સબા નિયમ વાપરો। સૌથી પહેલા કૌંસ વાપરો, તો આખાની અંદર ક્યાંય કૌંસ આવતો નથી એટલે કૌંસને બાદ કરીએ। એની પછી શું આવે છે તો કે ભાગાકાર। તો આખાની અંદર જુઓ તો ભાગાકાર કઈ જગ્યાએ આવ્યો છે તો કે એક 55 / 11 છે, એક 9 / 3 છે, એક 45 / 9 છે। તો આ ત્રણ જગ્યાએ ભાગાકાર આવે છે, તેનો ભાગાકાર કરી નાખો, બાકી બધું એમના આખું બેઠું મૂકી દો। તો 55 / 11, તો 11 × 55 એટલે 5 આવ્યા, જે 9 / 3, તો 3 તેરીને 9, 3
સરવાળાની નિશાની એમના 45 ભાગ્યા 9 એટલે 5 અને ઓછા 5 હતા ઈ એમના. હવે જો ફરી વખત કૌંસ ભાગુ સભા નિયમ વાપરો. આમાં તમને કઈ કૌંસ દેખાય છે? નહીં. આમાં તમને કઈ ભાગાકાર દેખાય છે? નહીં. તો હવે શું આવ્યું? ગુણાકાર. તો આમાં તમને ગુણાકાર દેખાય છે? તો કે હા 5 ગુણ્યા 3 આ એક ગુણાકાર છે, આગળ બીજે કઈ ગુણાકાર આપેલો નથી. તો આ બંનેનો ગુણાકાર કરો, બાકીનું બધું હતું એમના બેઠે બેઠું ફરી વખત 5 તેરીને 15 વત્તા 5 ઓછા 5 હતા એમના. બરોબર. હવે ફરી વખત જો ફરી વખત કૌંસ ભાગુ સભા નિયમ વાપરો. આખામાં તમને કઈ કૌંસ દેખાય છે? નહીં. આમાં તમને કઈ ભાગાકાર દેખાય છે? તો નથી. આમાં તમને ક્યાંય ગુણાકાર દેખાય છે? તો ગુણાકાર એ કંઈ નથી. હવે શું આવ્યું? સરવાળો. આમાં તમને ક્યાંય સરવાળો દેખાય છે? તો કે હા 15 વત્તા 5 એટલે આ શું છે? તમારો સરવાળો છે. તો 15 વત્તા 5 આ બંનેનું કરો, બાકી બધું એમના રહેવા દો. 15 વત્તા 5 એટલે કેટલા થાય? 20. 20 ઓછા 5 હતા એમના. હવે તો તમને ગણતા આવડે જ તે, કારણ કે 20 ઓછા 5 એ સિવાય તમારે કાંઈ કરવાનું નથી. તો 20 ઓછા 5 એટલે કેટલા હતા? 15. તો તમારો જવાબ આવશે, તમારો જવાબ કેટલો આવશે? 15. ફરી વખત આખો દાખલો સમજાવું છું, દરેક લોકો અહીંયા ધ્યાન રાખશે. આપણે નિયમ વાપરવાનો છે કૌંસ ભાગુ સભા. કૌંસ ભાગુ સભા નિયમ એવું કહે છે કોઈ પણ તમને ગાણિતિક પ્રક્રિયા તમે 8મા ધોરણમાં ગણો, 9મા ગણો, 12મા ગણો, કોલેજમાં ગણો, કોઈ પણ જગ્યાએ જાશો, ગણિતનો કૌંસ ભાગુ સભા નિયમ આવશે આવશે ને આવશે. કોઈ પણ ગાણિતિક પ્રક્રિયાઓ તમારે કરવી પડશે તો આ નિયમ પ્રમાણે જ કરવી પડશે. દરેક લોકો ધ્યાનથી અને સમજીને કરશે. બરોબર. સૌથી પહેલા કૌંસ. આમાં તમને કઈ કૌંસ દેખાય છે? તો કે નહીં. હવે શું આવ્યું? ભા. ભા એટલે ભાગાકાર. તો આમાં જ્યાં ભાગાકાર હોય 55 ભાગ્યા 11 9 ભાગ્યા 3 અને 45 ભાગ્યા 9. તો એટલાનો સાદુરૂપ આપો, બાકીનાનો એકેયનું સાદુરૂપ આપવાનું નથી. બાકી છે એટલું છે એમાં બેઠે બેઠે ઉતારી 55 ભાગ્યા 11 એટલે 5 ગુણાકારની નિશાની એમના. 9 ભાગ્યા 3 એટલે 3 વત્તા એમના. 45 ભાગ્યા 9 એટલે 5 માઈનસ 5 એમ. બરોબર. આટલું થઈ ગયું. હવે ફરી વખત આનું સાદુરૂપ આપો. હવે જો ફરી વખત સાદુરૂપ આપવા માટે પાછો કૌંસ ભાગુ સભા નિયમ વાપરો. આખામાં કે કૌંસ છે? નહીં. તો એને રહેવા દો. હવે કોણ આવ્યું? તો કે ભા. આખામાં કે ભાગાકાર છે? તો કે નહીં. તો પછી શું આવ્યું? ગુ. તો આમાં કે ગુણાકાર છે તમારે? તો કે હા 5 ગુણ્યા 3 છે, બાકી ક્યાંય નથી. તો આટલાનું તે સાદુરૂપ આપો, બાકી બધું એમાં બેઠે બેઠે મૂકી દો. તો 5 તેરીને 15 વત્તા 5 ઓછા 5 માં મેં મૂકી દીધા. ફરી વખત કૌંસ ભાગુ સભા વાપરો. કૌંસ નથી, આમાં કે ભાગાકાર નથી, ગુણાકાર નથી, શું છે? સરવાળો. બરોબર. હવે સરવાળો વાળો આમાં ખાલી સરવાળો. સરવાળો એટલે કે 15 વત્તા 5 એટલે આવ્યા 20 ઓછા 5 એમના. હવે તો એની બાદબાકી કરવાની છે એટલે જવાબ આવી ગયો 15. તમારે છેલ્લે જે જવાબ આવે એને બોક્સની અંદર મૂકવાનું ન ભૂલતા. હવે આપણે આ જે છે આનો આપણે કરીએ. રકમ છે, આખી રકમ એનો લખી નાખું છું. 33 ભાગ્યા 3 વત્તા 10 ગુણ્યા 2 ઓછા 45 વત્તા 45 વત્તા 3. આ તમારી રકમ છે. આ રકમનું તમારે સાદુરૂપ આપવાનું છે. જો ખાલી એકલો સરવાળો હોત તો કરી નાખે, એકલી બાદબાકી હોત તો એવું કરી નાખે, એકલો ગુણાકાર હોત તો એવું કરી નાખે. પણ આમાં તો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું ભેગું છે. જો ભેગું હોય ને સાદુરૂપ આપવું હોય તો આપણી પાસે એક જ નિયમ છે. કયો નિયમ છે? કૌંસ ભાગુ સભા. અહીંયા લખી નાખો. કૌંસ ભાગુ સભા. કૌંસ ભાગુ સભા નિયમ એક એવો નિયમ છે જે આ બધી વસ્તુને તમને લાગુ પાડી શકે. ચાલો લાઈનમાં જોવાનું શરૂ કરો. સૌથી પહેલા કોણ આવ્યું? કૌંસ. તો આમાં આખામાં જ્યાં જ્યાં કૌંસ હોય ને એનું સાદુરૂપ આપો. તો આખા વિડિયોમાં તમે જોશો આમાં તમારે ક્યાંય કૌંસ આવતો નથી. બરોબર. હવે કોણ આવ્યું? તો કે ભા. તો આખામાં જો ભાગાકાર છે કે તો કે 33 ભાગ્યા 3. આ એક જગ્યાએ ભાગાકાર છે, બીજી કોઈ જગ્યાએ ભાગાકાર છે નહીં. તો માત્ર આ એક પદનું સાદુરૂપ આપો, બાકીના બધા પદ એમના રહેવા દો. કોઈનું સાદુરૂપ આપવાનું નથી. 33 ભાગ્યા 3 તો કેટલા આવ્યા? 11. જો નો સમજ પડે તો આ રીતે કરી નાખો. 33 ભાગ્યા 3 3 એકા 3 0 ઉપરથી ઉતર્યા 3 3 એકા 3 એટલે 0. નો સમજાય તો આ રીતે ભાગાકાર કરી નાખવાનો. રફ પેજની અંદર પાસે હશે. તો 33 ભાગ્યા 3 એટલે જવાબ આવ્યો 11. હવે બાકી બધું એમ વત્તા 10 ગુણ્યા 2 ઓછા 45
વત્તા 45 વત્તા 3. બાકીનું જેટલું વધ્યું એ બધું મેં એમના બેઠે બેઠું છે એ મૂકી દીધું છે. હવે ફરી વખત આ આપણી નવી રકમ બની. આ રકમ જ માની લેવાની. આની અંદર કૌંસ ભાગોસભા નિયમ વાપરો તો તમને કઈ કૌંસ દેખાય છે તો કે નહીં. તમને કઈ એમાં ભાગાકાર દેખાય છે તો કે નહીં. તો આમાં તમને કઈ ગુણાકાર દેખાય છે તો કે હા 10 ગુણ્યા 2. આ જગ્યાએ છે જ્યાં તમને ગુણાકાર દેખાય છે. બાકીનું બધું હતું એમના બેઠે બેઠે. તો આ પદનું સાદુરૂપ આપો. બાકીનું પદ એમ લખી નાખો 11 વત્તાની નિશાની એમના 10 ગુણ્યા 2 એટલે 10 ગુણ્યા 20 ઓછા 45 વત્તા 45 વત્તા 3. બરોબર. હવે આ પદનું તમે સાદુરૂપ આપો. આ પદનું સાદુરૂપ આપવા માટે તમે શું કરશો તો કે આખામાં ક્યાંય કૌંસ છે તો કે નહીં, ભાગાકાર નથી, ગુણાકાર નથી. હવે એવો સરવાળો ભાગોસભા એટલે હવે સરવાળો એટલે અહીંયા સરવાળો છે, અહીંયા સરવાળો છે અને અહીંયા સરવાળો છે. બરોબર. પહેલા પદનો સરવાળો છે, આ પદનો સરવાળો છે અને આ પદનો સરવાળો છે. બરોબર. એટલે આપણે શરૂ કરીએ. 20 + 11 31. હવે આનો સરવાળો કરો. ઓછા 45 વત્તા 45. આ બંનેનો સરવાળો કરો તો વત્તે ઓછે ઓછા વત્તે ઓછે ઓછા તો 45 ઓછા 45 એટલે કેટલું થયું 0. એટલે આ પદ તો નીકળી ગયું. ફરી વખત સમજાવું. જો આ પદને હું અહીંયા લખું છું ઓછા 45 વત્તા 45. હવે ઓછા 45 ને વત્તા 45 બરોબર સમાન સંખ્યા વિરુદ્ધ નિશાની એટલે આનો જવાબ શું થાય 0 થાય. 45 માંથી 45 જાય તો 0. તો આ પદમાં આપણે લખી નાખીએ વત્તા 0 વત્તા જે 3 વધ્યા ઈ તો 31 વત્તા 0 એટલે 0 વત્તા 3 તો 31 વત્તા 3 એટલે જવાબ આવ્યો આપણો 34. ફરી વખત સમજાવું છું. જે લોકો નથી સમજાવવાનું લોકો ધ્યાનથી જોજો. તમને રકમ એવી આપી છે 33 - 3 + 10 × 2 - 45 વત્તા 45 વત્તા 3. આટલું તમને આપ્યું છે અને તમને એમ કીધું સાદુરૂપ આપો. તો સૌથી પહેલા અહીંયા ધ્યાન રાખો 11 કેમ આવ્યા તો કે 33 - 3 એટલે આવ્યા 11. બાકીની રકમ આખી બેઠે બેઠે પણ લખી નાખો કારણ કે બીજો કોઈ સાદુરૂપ આપવાનું નથી. હવે આ રકમની રકમ બની ગઈ. બરોબર. હવે માટે કૌંસ છે નહીં, ભાગાકાર છે નહીં, હવે ગુણાકાર નો તો અહીંયા ગુણાકાર છે બીજું કઈ છે નહીં. તો આ બધાને ગુણાકાર કરી નાખો 10 × 20. બાકી અર્ધને બેઠે બેઠું મૂકી દો. હવે કૌંસ ગયો ભાગોસ. હવે સરવાળો તો આમાં સરવાળો ક્યાં થાય 11 + 20 માં સરવાળો થાય છે, 45 + 45 માં સરવાળો થાય છે અને આ 3 નો સરવાળો. આ બધાનો સરવાળો થાય એટલે સાદુરૂપ આપણે આપીએ 11 + 20 31 ઓછા 45 ને વત્તા 45. આ બંનેનો જવાબ થઈ જશે 0 અને વત્તા 3 જે હતા એમના. હવે 31 + 0 એટલે 31 વત્તા 3 જે હતા એમના. 31 વત્તા 3 એટલે જવાબ આવ્યો 34. કૌંસ ભાગોસભાના આપણે આગલા જે વિડિયો હતો એ વિડિયોમાં આપણે બે દાખલા જોઈ લીધા. બે દાખલા અત્યારે આપણે સાથે રીતના જોઈ લીધા. હવે પછીના આપણે બે કૌંસ વાળા અત્યાર સુધી આપણે કૌંસ ક્યાંય નહોતો આવતો, આમના ભાગોસભાથી શરૂ થતું હતું. હવે પછીના બે વિડિયો એવા જોશું જે બે વિડિયોની અંદર તમને કૌંસ વાળી રકમ આપી હોય અને કૌંસને છૂટો કઈ રીતે પાડવો એ પછી જોશું. એના પછી આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આને આગળ આપણે બે સાદા કૌંસ વગરના દાખલાઓ હતા એ દાખલાઓ જોયા. હવે કૌંસ ભાગોસભા નિયમની અંદર આપણે કૌંસથી લઈને ભાગોસભાનો નિયમ જોશું. આની પછી થોડા દાખલા તમને હોમવર્કની અંદર આપીશ અને પછી આ ટોપિક આપણે અહીંયા પૂરો કરશું. બરોબર. હું સૌથી પહેલા નિયમ લખી નાખું. તમારે પણ જ્યારે દાખલા ગણવા બેઠો, જ્યારે સાદુરૂપ આપવા બેઠો ત્યારે કૌંસ ભાગોસભા નિયમ સૌથી પહેલા લખી નાખવાનો. કૌંસ ભાગોસભા. બરોબર. કૌંસ ભાગોસભા આ નિયમ સૌથી પહેલા લખી નાખવાનો. હવે જુઓ હું સાદુરૂપ આપવા આવ્યો છું. બરોબર. તો સાદુરૂપ આપવામાં સૌથી પહેલા શું આવ્યું કૌંસ. તો આ રકમમાં તમને કે કૌંસ દેખાય છે તો કે હા અહીંયા કૌંસ છે, અહીંયા કૌંસ છે, અહીંયા કૌંસ છે. તો જેટલી જગ્યાએ કૌંસ છે સૌથી પહેલા કૌંસને છૂટો પાડી દો. આમ તો રકમ સૌથી પહેલા ફરી વધીની રકમ લખી નાખીશું 3 + 9 + 1 ઓછા 10 + 11. રકમ હતી મેં બેઠે બેઠે ફરી વખત લખી નાખી છે. હવે આગળ કૌંસ છૂટા પડશે. કેટલી જગ્યાએ કૌંસ છે તો કે જો 3 + 9 એક કૌંસ છે, 9 + 1 એક કૌંસ છે અને 10 + 11 એક કૌંસ છે. તો બધાના કૌંસ છૂટા પાડશે.
કૌંસ છૂટા પાડવા માટે આની અંદર બીજી કોઈ પ્રક્રિયા નથી. તો 3 9 ને 3 કેટલા થાય? 12. તો લખી નાખો 12 વત્તાની નિશાની m. 9 ને 1 10 ઓછાની નિશાની m. 10 વત્તા 11 જવાબ આવ્યો 21. ફરી વખત સમજાવું છું. કૌંસ ભાગો સભાના નિયમ પ્રમાણે સૌથી પહેલાનું કૌંસ, તો જેટલા પણ કૌંસ છે બધા કૌંસ છૂટા પાડી દેવાના છે. કૌંસ છૂટા પાડવા માટે કૌંસની અંદર જેટલે પણ ગાણિતિક પ્રક્રિયા આપી છે બધી પ્રક્રિયાઓ આપણે કરવાની રહેશે. તો અંદર પહેલા સરવાળાની પ્રક્રિયાથી કરી નાખી. 9 + 3 એટલે 12, 9 + 1 એટલે 10 અને 10 + 11 એટલે 21. હવે આપણી નવી રકમ બની આ. હવે આ નિયમ ઉપર આપણે કૌંસ ભાગો સભા નિયમ લગાડીએ. તો આમાં તમને કઈ કૌંસ દેખાય છે? નહીં. આમાં તમને કઈ ભાગાકાર દેખાય છે? નહીં. આમાં તમને કઈ ગુણાકાર દેખાય છે? નહીં. આમાં તમને કઈ સરવાળો દેખાય છે? તો કે હા, અહીંયા તમને સરવાળો દેખાય છે. તો માત્ર એક પદનું સાદું રૂપ આપો, બાકીનું બધું પદ છે બેઠે બેઠે ઉતારી દો. 12 + 10 એટલે જવાબ આવ્યો 22 અને -21 જે હતા m. બરોબર? 22 - 21 આ તમારી રકમ બની. હવે તમને ખબર પડી ગઈ કે આપણે બાદબાકી કરવાની છે. 22 માંથી 21 બાદ કરો તો જવાબ આવે 1. તમને આનો જવાબ કેટલો મળ્યો? 1. 22 માંથી 21 બાદ કરો એટલે તમને જવાબ મળશે. જવાબ બરાબર 1. ફરી વખત આખો દાખલો સમજાવું છું. બરોબર? તમારી રકમ આવી છે 3 + 9 કૌંસ વત્તા કૌંસમાં 9 + 1 ઓછા કૌંસમાં 10 + 11. આનો તમારે સાદુરૂપ આપવાનું છે. તો આનો સાદુરૂપ આપો. 3 + 9 એટલે આવ્યા 12, 9 + 1 10 અને 10 + 11 21 માં વચ્ચે નિશાની કેવી છે? માઈનસ. હવે આનો સાદુરૂપ આપો. 12 + 10 12 + 10 એટલે કેટલા થાય? 22 - 21. તો 22 માંથી 21 બાદ થાય તો જવાબ આવે 1. હવે આ રીતે આપણે આ દાખલાનું સાદુરૂપ આપવાનું શરૂ કરીએ. ફરી વખત એઝ યુઝ્યુઅલ કૌંસ ભાગો સભા નિયમ અહીં આપણે લાગુ પડશે. કૌંસ ભાગો સભા નિયમમાં જો આપણે આખા એક કૌંસ દેખાય છે તો કે હા, એક અહીંયા કૌંસ છે, એક અહીંયા કૌંસ છે. બસ આ બે જગ્યાએ તમને કૌંસ દેખાય છે. તો સૌથી પહેલા એ બે કૌંસને છૂટા પાડી દો. એની સિવાય બીજું કાંઈ કરવાનું નથી. જ્યાં જ્યાં આપણે લખેલ છે એ પદને હલાવવાનું છે. બીજા પદની ખોટી હળી કે કરવાની નથી. લખો 3 + 12 કૌંસની અંદર શું છે? 25 / 5 એટલે આ બંનેનો ભાગાકાર કરવાનો છે. જો નો આવડે આમ કે મેં 25 / 5 બચો બચો ને 25 0 0. જો રફ કામ નો આવડે આ રીતે અલગથી કરી નાખો. બરોબર? જો આવડતું હોય તો કોઈ વાત નથી. એટલે જવાબ આવ્યો આ કેટલા આવ્યો? -m ના જવાબ આવ્યો 5 -m. હવે આ કૌંસને તમે છૂટો પાડો. કૌંસને છૂટો પાડવા માટે અંદર પાછું ગુણાકાર અને સરવાળા બાદબાકી બધા આવી ગયા. તો ત્યાં ફરીથી તમે કૌંસ ભાગો સભા નિયમ વાપરો. તો આની અંદર તમને કે ભાગાકાર દેખાય છે? નહીં. આની અંદર તમને કે ગુણાકાર દેખાય છે? તો કે હા, 3 × 2. તો સૌથી પહેલા 2 નું કરો, બાકી બધાને રહેવા દો. કૌંસ 3 × 2 એટલે 3 × 6 + 8 - 4 + 12. હતું એ આપણા બાકી બધું છે એ બેઠે બેઠું છે. હવે ફરી આનું સાદુરૂપ આપીએ. તો એનું સાદુરૂપ આપવા માટે કૌંસ ભાગો સભા નિયમ. કૌંસ ભાગો સભા નિયમ છે એટલે આમાં તમને ક્યાં ક્યાં દેખાય છે કૌંસ? તો અહીંયા તમને એક કૌંસ ફરી વખત જોવા મળે છે. તો એનું સાદુરૂપ આપો. બાકીનું બધું છે આપણે બેઠે બેઠું ઉતારી દો. 3 + 12 - 5 ઓછા કૌંસમાં. હવે કૌંસની અંદર ફરી વખત કૌંસ ભાગો સભા નિયમ વાપરો. આમાં તમને કે ભાગાકાર દેખાય છે? નહીં. આમાં તમને ગુણાકાર દેખાય છે? નહીં. આમાં તમને સરવાળા દેખાય છે? તો કે હા, આ બે પદનો તમારે સરવાળો દેખાય છે. તો તમે 8 + 6 એટલે જવાબ આવ્યો 14 - 4 + 12. બાકીનું જે બધું એમ. ફરી વખત તમારે આનું સાદુરૂપ આપવાનું છે. આનું સાદુરૂપ આપવા માટે ફરી વખત જો આપણને કે કૌંસ દેખાય છે તો કે હા, અહીંયા કૌંસ છે. તો સૌથી પહેલા કૌંસને છૂટો પાડો. 3 + 12 - 5 ઓછા આવડ્યા નિશાની કેમના? 14 માંથી 4 જાય. 14 માંથી 4 જાય તો કેટલા વધે? 10 + 12. બરોબર? હવે તમારે શું કરવાનું છે? ફરી વખત તમે આનું સાદુરૂપ આપો. આનું સાદુરૂપ આપવા માટે કૌંસ ભાગો સભા નિયમ. આમાં તમને કે કૌંસ દેખાય છે? નહીં. ભાગાકાર દેખાય છે? નહીં. ગુણાકાર દેખાય છે? નહીં. સરવાળા દેખાય છે? એક અહીંયા સરવાળો છે, એક અહીંયા.
આ બે જગ્યાએ તમને સરવાળો દેખાય છે તો સૌથી પહેલા સરવાળો કરી નાખો સરવાળા માટે 12 ને 3 15 ઓછા 5 હવે અહીંયા વત્તે ઓછે ઓછા મોટા પદની નિશાની મોટા કોણ છે 12 જો ઓછા 10 વત્તા 12 આ બંનેનું સાદું આપો તો વત્તે ઓછે ઓછા પણ નિશાની આવશે મોટા પદની એટલે નિશાની આવશે પ્લસ ની 10 માંથી 12 જતો વધે કેટલા 2 અથવા 12 માંથી 10 જતો વધે કેટલા તો કે 2 બરોબર ફરી વખત તમે કૌંસ ભાગુ સરવાળો વાપરો તો જો આ બેનો સરવાળો છે તો 15 ઓછા 5 વત્તા 2 મોટા પદની નિશાની મોટા કોણ છે 5 5 ની નિશાની શું છે માઈનસ તો નિશાની આવશે માઈનસ તો 5 માંથી 2 જાય 5 માંથી 2 જાય તો વધે કેટલા 3 સમજાણો તમને બાદ અહીંયા નિશાની સરવાળાની છે છતાં મેં બાદબાકી શું કામ કરી તો કે વધે ઓછે ઓછા થાય તો 5 ની અંદરથી 2 ને બાદ કર્યા એટલે જવાબ આવ્યા 3 બરોબર હવે તો તમને ખબર જ છે શું કરવાનું છે 15 માંથી 3 ને બાદ કરો 15 માંથી 3 ને બાદ કરો જવાબ આવશે 12 15 માંથી તમે 3 ને બાદ કરો એટલે તમારો જવાબ આવ્યો છે 12 આ તમારો જવાબ છે બરોબર કૌંસ ભાગુ સરવાળા નિયમના આપણે બે સાદા દાખલા કરી નાખ્યા છે બે કૌંસવાળા દાખલા કરી નાખ્યા છે હોમવર્કમાં જે દાખલા આપવામાં આવે એ દાખલા તમારે ઘરેથી તમારે કરીને આવવાના છે તમારે જે રીતે હોમવર્ક ગ્રુપમાં મોકલવાનું છે એ રીતે દરેક વિદ્યાર્થીએ મોકલી દેવાનું ઓકે પાંચમો અને છેલ્લો દાખલો ફરી વખત હવે આ દાખલો કરીએ આ તમારો કૌંસ ભાગુ સરવાળા નિયમનો છેલ્લો દાખલો છે હવે પછીના જે કોઈ દાખલા હશે એ તમારા હોમવર્કની અંદર કરવાના રહેશે બરોબર દાખલાની રકમ છે 13 + 8 ઓછા 11 ગુણ્યા કૌંસમાં 18/3 + 9/3 + 11 કૌંસ પૂરો અને ઓછા 3 આવડી મોટી રકમ છે આવડી મોટી રકમનું તમારે સાદું રૂપ આપવાનું છે તમને ખબર છે કે સરવાળા બાદબાકી ગુણાકાર બધું ભેગું હોય એક જ રકમની અંદર તો એને છૂટું પાડવા માટે કે સાદું રૂપ આપવા માટે આપણી પાસે એક જ નિયમ છે એ નિયમ આપણી પાસે કયો છે આપણે એના અમૃત કહી શકીએ એવો આપણો મેન હથિયાર કૌંસ ભાગુ સરવાળા કૌંસ ભાગુ સરવાળા આપણી પાસે એક જ નિયમ છે કે જે નિયમ કામ કરે છે બરોબર આ નિયમના આધારે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તમારો આવે છે કૌંસ તો આ રીતમાં તમને કે કૌંસ દેખાય છે તો કે હા એક અહીંયા કૌંસ છે અને એક અહીંયા કૌંસ છે આ બે જગ્યાએ અલગ અલગ કૌંસ છે તો સૌથી પહેલા કૌંસને છૂટા પાડી દો કૌંસને છૂટા પાડવા માટે શું કરવાનું તો કે અંદર જે રકમ આપેલી છે એ સાદું રૂપ આપવાનું અને અંદરની રકમને સાદું રૂપ આપવા માટે ફરી વખત નિયમ તો કૌંસ ભાગુ સરવાળો વપરાશે સમજાય છે તમને લોકોને તમને જે આ વસ્તુ આપી છે કે 11 ની 13 + 8 વાળે આખી રકમ આપી છે આ રકમનું તમારે સાદું રૂપ આપવાનું છે સાદું રૂપ આપવા માટે તમે લોકો શું કરશો કૌંસ ભાગુ સરવાળા નિયમનો ઉપયોગ કરશો કૌંસ ભાગુ સરવાળા નિયમનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા કૌંસ તો જ્યાં જ્યાં કૌંસ આવે છે એને છૂટા પાડો હવે કૌંસને છૂટા પાડવા માટે અંદર જે આપેલું છે એનું તો સાદું રૂપ આપવાનું એનું સાદું રૂપ આપવા માટે ફરી વખત નિયમ વપરાય છે આ નિયમ છે કૌંસ ભાગુ સરવાળા બરોબર અહીંયા છૂટું પાડો તો અહીંયા કૌંસને છૂટું પાડવા માટે તમારા માટે હાવ સહેલું છે કેમ કે બીજી સરવાળા સિવાય કોઈ બીજી પ્રક્રિયા નથી એટલે સીધો સરવાળો કરો 13 + 8 જવાબ આવ્યો 21 ઓછા 11 ગુણ્યા m હવે આ કૌંસને છૂટો પાડવાનો છે કૌંસને છૂટો પાડવા માટે શું કરવાનું તો કે આની અંદર કૌંસ ભાગુ સરવાળા નિયમ વાપરો તો સૌથી પહેલા આવે ભાગ એટલે ભાગાકાર તો આમાં જ્યાં જ્યાં તમને ભાગાકાર દેખાય છે એ પદનો ભાગાકાર કરવા માટે બધું m નામ મૂકવાનું 18/3 18/3 આવે એટલે કેટલા આવે 6 6 તેરીને 18 6 વત્તા 9/3 એટલે 3 વત્તા 11 ઓછા 3 સાદું રૂપ થઈ ગયું હવે જે આ પદ આપ્યું છે આ પદનું તમારે સાદું રૂપ આપવાનું છે ફરી વખત નિયમ કયો આવશે કૌંસ ભાગુ સરવાળા આખામાં તમને કૌંસ દેખાય છે તો કે હા અહીંયા તમને કૌંસ દેખાય છે બીજી ક્યાંય છે કે કૌંસ નથી તો માત્ર એનું સાદું રૂપ આપણે છૂટો પાડવા કે બધું હતું એમ 21 - 11 ગુણ્યા હવે કૌંસની અંદર સરવાળા છે બીજું કંઈ છે નહીં તો સીધો સરવાળો કરી નાખો 6 ને 3 9 9 + 11 એટલે 20 - 3 હતું એમ હવે તમે કૌંસ ભાગુ સરવાળા નિયમ જુઓ તો કૌંસ ભાગુ સરવાળામાં કેવું થશે 21 - 11 ગુણ્યા 20 -
3 એટલે કૌંસ નથી આવતું, ભાગાકાર નથી પણ ગુણાકાર છે. તો ગુણાકાર કોનો? આ પદનો ગુણાકાર છે. તો સૌથી પહેલા પદનો ગુણાકાર કરો. 21 માઈનસ નું નિશાન 1 એમના. હવે 20 ગુણ્યા 11, 20 ગુણ્યા 11 તમે કરો નો 220 થાય, પણ જે લોકોને નો સમજાય એને આ રીતે કરી નાખવાનું. 20 ગુણ્યા 11, બે સંખ્યા છે એટલે 0 1 0 0 1 2 1 0 0 1 2 તો જવાબ 0 2 20. જવાબ કેટલો આવ્યો? 220. તો આની જગ્યાએ લખી નાખો 220 માઈનસ 3 હતા એમ. બરોબર. હવે ફરી વખત cos બાબુ વાપરો, પણ અહીંયા તો બાદબાકી છે સીધી, એટલે કંઈ તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. સૌથી પહેલા આ બંનેની બાદબાકી કરો તો 21 માંથી 220 ક્યારે જાય? નહીં. પણ જો જાય શું આવે? માઈનસ 199 આવે. સમજાય છે તમને? 21 માંથી 220 બાદ કરો તો માઈનસ 199 અને માઈનસ 3 તો જે હતા એમ. ફરી વખત આનો સાદુરૂપ આપો. ઓછે ઓછે વત્તા, પણ મોટા પદની નિશાની, મોટા કોણ છે? 199 મોટા છે, એટલે સૌથી પહેલા મોટા પદની નિશાની, તો નિશાની આવશે માઈનસ 199 99 ને 3 એટલે 202. આ છે તમારો જવાબ. નો સમજાણું તો ફરી વખત અહીંયા યાદ રાખો. તમને ફરી વખત સમજાવું છું. કૌંસ ભાગોસવા નિયમમાં તમારે શું કરવાનું છે? તો કે અહીંયા જે તમને રકમ આપેલી છે, આ રકમનું તમારે સાદુરૂપ આપવાનું છે, અને સાદુરૂપ આપવા માટે તમારે કૌંસને જાળવી રાખવાનું છે. તો સૌથી પહેલા આ કૌંસને છૂટો પાડ્યો 13 + 8 21. આ કૌંસને છૂટો પાડવા માટે પહેલા સૌથી પહેલા ભાગાકારની જે નિશાની હોય એને સાદુરૂપ આપ્યું. ઈ પતી ગયા પછી ફરી વખત આનું સાદુરૂપ આપ્યું. તો આ કૌંસને છૂટો પાડ્યો. આ કૌંસને છૂટો પાડવા માટે અંદર સરવાળા છે, બીજી કોઈ નિશાની નહોતી. જો બીજી કોઈ નિશાની આવી હોત તો ફરી વખત આપણે કૌંસ ભાગોસવા નિયમ પ્રમાણે જોત, પણ વચ્ચે બીજી કોઈ નિશાની નથી, એટલે આપણે સીધો આપણે સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપ્યું. આ સાદુરૂપ આવ્યા પછી ફરી વખત આનો આપણે જવાબ લેવાનો છે. તો આ નિયમ પ્રમાણે આમાં કે કૌંસ તમને દેખાતો નથી, આમાં તમને કે ભાગાકાર દેખાતો નથી, માત્ર આનો ગુણાકાર છે. ત્યાં છે 11 * 20. તેનો ગુણાકાર આપણે લઈએ કે 220. જે લોકોને સીધો ગુણાકાર ન આવડતો હોય એ અહીંયા ગુણાકાર જોઈ લો. એનું સાદુરૂપ આપણે આગળના આપ્યું, અને એના પછી જે જોડો અહીંયા ઘણાને એમ થશે કે 199 ક્યાં થયા? તો હું તમને સમજાવી દઉં કે 21 છે એ વત્તા છે, 220 છે ઓછા છે. તો વત્તે ઓછે ઓછા અને મોટા પદની નિશાની, મોટા કોણ છે? 220. જવાબ આવશે ઓછા. તો 220 માંથી 21 છે, જવાબ કેટલો આવે? 199 માઈનસ એના 3 એમના. ઓછે ઓછે વત્તા, પણ મોટા પદની નિશાની, મોટા કોણ છે? 199. જવાબ માઈનસ 199 ને 3 202. એટલે આ દાખલાનો તમારો જવાબ આવે છે 202. બરાબર. હવે તમને લોકોને હું લેશન આપું તો હોમવર્કની અંદર તમને લોકોને હું રકમ જે કાંઈ છે એ રકમ લખીને મોકલી દઈશ ગ્રુપની અંદર. પણ એક વસ્તુ હજી તમને ફરી વખત યાદ કરાવું છું. 1 થી 20 ઘડિયા. જે લોકોને 1 થી 20 ઘડિયા નથી આવડતા એ લોકો 1 થી 20 ઘડિયામાં જે ઘડિયા પહોંચ્યા છે એ ઘડિયો 10 વખત લખે, પાકો કરે અને તમારી રીતે તૈયાર કરે. 20 દિવસની અંદર ઘડિયા બધા પાકા થઈ જવા જોઈએ. બરાબર. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. આની પછીના લેક્ચરની અંદર આપણે પહેલું ચેપ્ટર શરૂ કરવાનું છે, જે સંખ્યાઓ ચેપ્ટર છે. સંખ્યાઓની આપણે બેઝિક માહિતી લેશું અને પછી ચેપ્ટર શરૂ કરશું.